ભાવનગર શહેરમાં હોળિકા દહનનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। ફાગણ મહિનાની પૂનમના રોજ હિન્દુ પરંપરા મુજબ હોળિકા દહન કરવામાં આવે છે। પુરાણોની વાત માનીએ તો આજના દિવસે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદના વાતની મહિમા આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ અને આ મહિમા અને આ પરંપરાને યથાવત જાળવી રાખી અને પરંપરા મુજબ આજે હોળિકા દહનનો કાર્યક્રમ ખૂબ જ રીતે સમગ્ર દેશભરમાં સાથોસાથ ભાવનગર શહેરમાં પણ ઉજવાયો હતો। ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે વડવાચોરા, કાળિયાબેડ, ઘોઘા સર્કલ ખાતે હિન્દુ પરંપરાને ધ્યાને રાખી વર્ષોની પરંપરા જાળવી રાખતા ખૂબ જ સુંદર રીતે હોળિકા દહનનો કાર્યક્રમ ઉજવાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાભ પણ લેવામાં આવ્યો હતો। ઘોઘા સર્કલ ખાતે ઉજવાઈ રહેલા હોળિકા દહન કાર્યક્રમમાં લોકસભા ઉમેદવાર નીમુબેન બાંભણીયા પણ હાજર રહ્યા અને શુભેચ્છા પાઠવી હતી। આ ઉપરાંત ભાવનગર શહેરના રહીશો દ્વારા શેરીએ શેરીએ પણ હોળિકા દહન કરી ઉજવણી કરી હતી અને પૂજન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। આપણી જમણી બાજુ ભોજન ચાલુ છે।